मुखडाने माया लागे रे मोहन प्यारा मुखडाने माया लागे रे मोहन गुतकती वितकुतरी किटतकता वित तक कह न कह जम कह दी कह ता कह ता वित गी मी गी ता कह न कह ता कह ता वित तक कह न कह जम दी कह ता वित गी मी गी तक कह न कह ता कह ता वित तक कह न कह जम दी कह ता वित गी मी गी तक कह न कह ता कह ता वित तक न कह जम दी कह ता वित गी गी तक न कह ता कह वित तक न कह जम दी कह ता वित गी गी तक न कह ता कह वित तक न कह जम दी कह ता वित गी गी तक न कह ता कह वित तक न कह जम दी कह ता वित गी गी तक न कह ता कह वित तक न कह जम जम तन तन बाकी तक तक न कह जम जम तन तन बाकी तक तक न कह जम वित न कह जम वित न कह ता वित न कह पा गी गी ना तो तक तक न तो पा गी गी ना तो तक तक न तो पा गी 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 ना तो तक तक न तो मुखडाने माया लागे मोहन प्यारा मुखडाने माया लागे रे मोहन प्यारा मुखडाने माया लागे रे मोहन प्यारा मुखडाने माया लागे 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 मुखड़ू में जोयूं तारूं सर्व
જોયું તારું સર્વ જગ થયું ખારું મુખડું જોયું તારું સર્વ જગ થયું ખારું મુખડું જોયું જોયું તારું સર્વ જગ થયું ખારું મુખડું 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 જોયું પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારું 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 પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો 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 પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો પરણું તો પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો પરણું તો પ્રીતમ બાલા મારા ભજ બસે દર્શન દેજો અવિનાશી બાલા મારા ભજ બસે દર્શન દેજો અવિનાશી બાલા મારા ભજ બસે દર્શન દેજો અવિનાશી
વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી મીરાબાઈ બલિહારી આશા મને એક તારી મીરાબાઈ બલિહારી આશા મને એક તારી मीराबाई बलिहारी आशा મને એક તારી વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી હવે હું તો બડે ભાગી રે મોહન પ્યારા 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 વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી સાની પમ ગમ કરે સારે મરે મપની સારે પાગરે નિસા રે 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 મમ મ પ પ પ ની ની પ ની પ મ પ ની ની સા રે મ ગ રે સા રે મ પ ની સા પ ની પ મ પ ની ની સા રે મ ગ રે સા રે મ પ ની સા પ ની પ મ પ ની ની સા સા રે મ ગ રે સા સા રે મ પ ની સા 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 પ ની પ મ પ ની ની સા રે મ ગ રે સા રે મ પ ની સા ગ રે સા સા ની ગ રે ધ પ ધ પ મ ગ મ ગ રે ગ રે મ રે પ મ ની પ ની સા પ ની સા દ દ મ ગ રે ગ રે સા ની પ ની સા મ ગ રે સા ની ધ મ પ રે મ પ ની વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી વાલા મારા બ્રજવાસી દર્શન દેજો અવિનાશી દર્શન દેજો અવિનાશી वाह 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 मृदंगम क्या बजा आहा हा हा मजा आ गया सर जी आई लव यू क्या बात है મજા પડી ગઈ તમારા બધાની હાજરીમાં દીકરીને સર્ટિફિકેટ આપી અને એને પ્રોત્સાહિત કરવી જોઈએ શું કહેવું છે તમારું હે અને આ ક્ષણો છે ને એ ભાગ્ય જ જોવા મળે દીકરી ખૂબ આગળ વધશે બંને પણ સર્ટિફિકેટ તો એને આજે મળશે અને આ સર્ટિફિકેટ સેરેમની નરી આંખે જોવાનો લાવો લેવાનો છે એટલે તમને બધાને એટલી જ વિનંતી છે કે બહુ જ અગત્યનું હોય નહીં ત્યાં સુધી જગ્યા છોડશો નહીં બહુ જ મહત્વનું ના હોય ત્યાં સુધી મોબાઈલને અડશો નહીં પણ આ સેરેમની એ આંખોમાં કેદ કરવા જેવી છે નજર બાંધવા જેવી છે વાત પોપટ દાદા મજા પડે છે તમને 100%? વાહ 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 ભગવતીબેન ચોક્કસ ને 100%? વાહ ભાઈ વાહ ચતુરભાઈ સીતાબેન ચોક્કસ આનંદ ને 100%?
જશોદા માતા, દીકરીઓ કેવી લાગે છે? સારું લાગે છે ને તમને? વિચાર કરો, એમની દીકરીની દીકરી, એની દીકરી, કેટલા નસીબદાર ને કેટલા ભાગ્યશાળી છે. ક્યા બાત હે. આઈ લવ યુ. થેન્ક યુ વેરી મચ. તો બંને માતા પિતાને વિનંતી કરીશ કે રંગમંચ ઉપર આવે અને ઉપાસના મેડમ ગુરુજીને રંગમંચ ઉપર લઈને આવે અને સર્ટિફિકેટ સૌની હાજરીમાં આપણે એને અર્પણ કરીએ. આવો. કુમારી કેયા અને બ્રિંદા તેમના કલાગુરુ અને માતા પિતાના આશીર્વાદ લેશે. સૌ પ્રથમ શ્રીમતી ઉપાસનાબેન પટેલ કે જેમને 2004માં શ્રીમતી પારુલ પટેલના માર્ગદર્શનમાં અરંગેત્રમ પૂર્ણ કર્યું છે અને તે જ કલાગુરુ શ્રી ચંદન ઠાકોરના જ વિદ્યાર્થી છે. તેમણે 2018માં શિવ આરાધના એકેડેમીની સ્થાપના પણ કરી છે. બંને વિદ્યાર્થીનીઓ તેમના આશીર્વાદ લેશે. બ્રિંદા અને કેયા તેમના માતા પિતાના આશીર્વાદ લેશે. આ પ્રસંગે બ્રિંદા અને કેયાની 5 વર્ષની કલા આરાધનાના ફળ સ્વરૂપે તેમને જે સર્ટિફિકેટ એનાયત કરવાનું છે તે આ પ્રમાણે છે. નૃત્ય ભારતી એકેડેમી ઓફ ડાન્સ અમદાવાદ, whereas કુમારી કેયા પંકજભાઈ મેવાડા of Nritya Bharati Ahmedabad has completed her entire course in Bharatnatyam dancing and has successfully done her Arangetram, first complete Bharatnatyam performance on 24th May 2025, and therefore this is to certify that Kumari Keya Pankajbhai Mewada has done her certificate course in Bharatnatyam dancing from 2020 to 2025 under the guidance of Srimati Upasna Patel, signed by Kalaguru Shri Chandan Thakur, Srimati Nirali Thakur. Nritya Bharati Academy of Dance, Ahmedabad, whereas Kumari Brinda Akshaybhai Patel of Nritya Bharati Ahmedabad has completed her entire course in Bharatnatyam dancing and has successfully done her Arangetram, first complete Bharatnatyam performance on 24th May 2025, and therefore this is to certify that Kumari Brinda Akshaybhai Patel has done her certificate course in Bharatnatyam dancing from 2020 to 2025 under the guidance of Srimati Upasna Patel, signed by Kalaguru Shri Chandan Thakur, Srimati Nirali Thakur. શ્રીમતી ઉપાસનાબેન પટેલ અને ગુરુ શ્રીમતી નિરાલી ઠાકોરને વિનંતી કરીશ કે બંને વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ એનાયત કરે.
આ પ્રસંગે બ્રિંદા અને કેયા પોતાનો પ્રતિભાવ રજૂ કરશે. Good morning, everyone. I am Brinda Patel, and today is a very special day in my life. My Arangetram, my first stage performance in Bharatnatyam. I feel very happy, grateful, and little emotional today. Bharatnatyam is not just a dance, but also a way to learn about discipline, patience, and love for our culture. It is a beautiful art form that helps me to express stories, emotion, and devotion through movement. Firstly, I would like to thank Natraj, a god of a dance, for giving me blessings and helping me to perform my Arangetram. I also thank my parents and all my family members for always supporting me and encouraging me. I would also like to thank my brother, who is not present here today, but he has played a very important role throughout my journey of Bharatnatyam. I respectfully thank my Kala Guru, Srimati Ilakshiben Thakur, who established this institute, Nritya Bharati, and for blessing me. And thank to Guru Chandan sir and Nirali ma'am for guiding and helping me. And next, I would like to thank my Guru Upasna ma'am with respect who guided me with so much care and love. Without her, this day would not have been possible in my life. I respect Harik sir for correcting my mistakes and making me a better dancer. I have learned self discipline, confidence, patience in this institute. I would also like to thank orchestra, makeup man, cameraman, light and sound department who helped me for completing my Arangetram successfully and making a memorable day of my life. Archan uncle, we all love you for your unforgettable anchoring on this day. I would like to thank all senior Didis for helping me backstage. I would also like to thank my Dada Dadi and Nana Nani for giving me blessings and also thankful to my uncle, auntie, little brother and sisters who are not here today but their blessings are always with me. I am also thankful to the very important person, my friend Kea, who is performing with me as my partner and giving all her dedication in dance and supporting me to complete my Arangetram successfully. Last but not the least, I would like to thank all my family members, friends, relatives, and elders for attending my Arangetram and making a beautiful memory of my life. Thank you. Hello everyone, I am Kea. Every morning is a new morning. Good morning, everyone, respected teachers, parents, beloved family, friends, and dear guests. The path to Arangetram has been long and filled with both challenges and triumphs. I still remember my first steps in dance class, unsure of my ability, yet filled with curiosity and love for art form. Those early days were full of learning basic postures, rhythm, and the Asian stories. I practiced for a long time to get everything just right. I learned to be strong, patient, and graceful. There were times when I felt unsure, tired, or overwhelmed, but every experience taught me a lesson and helped me to become who I am today. First, I offer my deepest gratitude to God. In every moment, in every rhythm, and in every expression, I feel the divine presence guiding me. Dance is not just an art for me, it is a form of worship and connection with a higher power. Next, I would like to thank Kalaguru Srimati Lakshi Ben Thakur, Chandan sir, and Nirali ma'am for guiding me and for enlightening and supporting me throughout this journey. And also thank to Harik sir for every correction you gave, every word of encouragement, and every new concept you taught me. Next, I must thank Upasna ma'am for guiding me from first year of my Bharatanatyam till now. And you've not only taught me dance, but you've shown me the importance of respect of art, the culture, and for myself. Only because of you, ma'am, I am today here. I will forever be grateful for your guidance and love. A biggest thanks to my mom, dad, and brother. Words cannot express how much you mean to me. You have always been my biggest supporters, and you believed in me even when I doubted myself.
and you believed in me. From driving me to every class, sitting through every rehearsal, to offering me encouragement when I was exhausted. I know how much you've sacrificed for me to follow my dreams, and I will be forever thankful for your unwavering love and support. To my family, thank you for being there at every step and cheering me on. Your presence today makes this moment even more special. Thanks to Archon sir for making this occasion more amusing as well as delightful. To my dance partner Brinda, thank you for being such a great supporter throughout this journey. I deeply appreciate your partnership and your support. Next, a heartfelt thanks to technical crew who have worked tirelessly behind the scenes to ensure that this performance goes smoothly. Lastly, and most importantly, I would like to thank all of you, my wonderful audience, for being here and for celebrating this important milestone with me. Once again, thank you, each and every one of you who has been part of my journey. Thank you very much. ગુરુ શ્રીમતી ઉપાસનાબેન પટેલ આશીર્વાદ આપશે. નમસ્કાર અને સૌને મારા રાધે રાધે. ભગવાન અને ગુરુજનોના આશીર્વાદથી આજે હું આ સ્ટેજ ઉપર છું. ત્યારે ભરતનાટ્યમ વિશે વાત કરીએ તો ભરતનાટ્યમને આપણે બધા માત્ર એક ડાન્સ તરીકે ઓળખીએ છીએ, પણ તે એક ડાન્સ નથી, આપણી ભારતીય સંસ્કૃતિ છે, ઈશ્વરની આરાધના છે. પણ તો હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે હું આ કળાનો ભાગ છું. સતત 5 વર્ષની મહેનત અને પરિશ્રમ બાદ જ્યારે એક સ્ટુડન્ટ પોતાના પ્રથમ રંગમંચ પ્રવેશ કરે છે ત્યારે તેને કહેવાય છે અરંગેત્રમ. અરંગેત્રમ આ શબ્દ આપણા હિંમતનગરના લોકો માટે ખૂબ જ નવો છે. મને ધ્યાન છે કે પેરેન્ટ્સે મને વાત કરી હતી કે મેમ જ્યારે અમે કાર્ડ આપવા જઈએ ત્યારે અમારે પહેલાં સમજાવવું પડે છે કે અરંગેત્રમ વસ્તુ શું છે. ત્યારે કેયા અને બ્રિંદા પોતાની ધીરજ અને પરિશ્રમ સાથે આજે આ સ્ટેજ ઉપર પરફોર્મ કર્યું છે, ત્યારે મારી બંને દીકરીઓ માટે ખૂબ જ તાળીઓ થઈ જાય. સૌપ્રથમ આભાર માનીશ હું મારા કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકુર, ચંદન સર અને નિરાલી મેમનો કે જેમને મને હિંમતનગરમાં ક્લાસ ખોલવાની પરમિશન આપી. આભાર મારા મમ્મીનો કે જે આજના દિવસે 2004માં મારું અરંગેત્રમ હતું ત્યારે તે મારી સાથે ઊભી હતી અને આજે મારા સ્ટુડન્ટ્સના અરંગેત્રમમાં તે મારી સાથે છે. આભાર મારા ફેમિલી મેમ્બર્સનો, મારા સાસુ સસરા, હસબન્ડ મિહિર, મારા બંને બાળકો રાહી અને વિહાન કે જેમના સપોર્ટ વગર અહીંયા સુધી પહોંચવું મારા માટે શક્ય નથી. તો તે બધા માટે પણ ખૂબ તાલીઓ થઈ જાય. આભાર હરીકભાઈનો કે જે હાલમાં પ્રેઝન્ટ નથી, પણ તેમને અમારી અરંગેત્રમ પ્રેક્ટિસમાં ખૂબ જ મદદ કરી છે, તે પછી ગાંધીનગર હોય કે અમદાવાદ. સો થેન્ક યુ સો મચ હરીકભાઈ. આભાર તમામ પેરેન્ટ્સનો કે જે મારા ક્લાસીસના ઓપનિંગથી લઈને હાલ સુધીમાં જેમને મને મારામાં વિશ્વાસ બતાવી અને તેમની છોકરીઓને મારા ત્યાં અંડર ગાઈડન્સ મૂકી અને અહીંયા સુધી પહોંચાડી છે. તો તે દરેક પેરેન્ટ્સ માટે હું ખૂબ જ તાલીઓ. લાસ્ટલી હું થેન્કફુલ થઈશ આ ચારે ફાધર્સને કે જેમને ક્યારેય પોતાના એના ઉપર થાક નથી બતાવ્યો, કંઈ જ નહીં. અને હું થેન્કફુલ છું બહુ જ પંકજભાઈ, અક્ષયભાઈ અને સાંજે જે મારી બંને બીજી દીકરીઓના અરંગેત્રમ છે
અભિષેકભાઈ, જયમીનભાઈ કે એવરી પ્રેક્ટિસમાં એ લોકો હાજરના હાજર રહ્યા છે. કોઈ ડ્રાઈવર નહીં, કોઈ બીજી ગાડી નહીં, દરેક પેરેન્ટ્સ જોડે આવ્યા છે. અને ચારે ફાધર્સને મેં સ્ટેરિંગ સાથે જમતા જોયા છે. સો ચારે ફાધર્સ માટે પણ ખૂબ જ તાળીઓ થઈ જાય. સો થેન્ક યુ સો મચ બધી જ ઓડિયન્સને કે આપ સૌ અહીંયા આવ્યા. આટલી ગરમીમાં પણ છોકરીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છો. સો થેન્ક યુ સો મચ. આ પ્રસંગે બ્રિંદાના માતા આભાર વિધિ કરશે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજના શુભ અવસરે આપણે બધા અહીં ભેગા થયા છીએ એ ખૂબ જ આનંદની વાત છે. આજે મારી દીકરી બ્રિંદા માટે એક વિશેષ દિવસ છે, કારણ કે બ્રિંદાનું આજે પ્રથમ રંગમંચ પ્રવેશ છે, જેના માટે અમે બધા ખૂબ જ ખુશ છીએ. ભરતનાટ્યમ એક નૃત્ય નથી, પરંતુ તેમાં ભક્તિ, શિસ્ત, એકાગ્રતા, કલાત્મકતા અને આત્મવિશ્વાસ એક સાથે જોવા મળે છે. તો આ નૃત્ય દક્ષિણ ભારતનું છે, પરંતુ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. મારી દીકરીએ 8 વર્ષની ઉંમરે 2018થી નૃત્યની શરૂઆત કરી હતી, કારણ કે તેને નાનપણથી ડાન્સનો શોખ હતો. પણ અમે આટલું વિચાર્યું ન હતું કે આટલું સુંદર રીતે એ પરફોર્મન્સ કરશે. આ સુંદર યાત્રામાં એના કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરની હું ખૂબ જ આભારી છું, જેમને નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરી, અમદાવાદમાં કરી, તથા ચંદન ઠાકોર સર અને શ્રીમતી નિરાલી ચંદન ઠાકોરના તાલીમ અને માર્ગદર્શન હેઠળ બ્રિંદા આજે અરંગેત્રમ રજૂ કરી રહી છે. તેથી અમે ચંદન સર અને નિરાલી મેમના ખૂબ જ આભારી છીએ, તથા જેમણે ખૂબ જ ધીરજથી અને પ્રેમથી કલા અમારી દીકરીને શીખવી છે તેવા ગુરુ શ્રીમતી ઉપાસના મેમના શિવાર્થના ક્લાસીસ હિંમતનગર, એમનો પણ આ પ્રસંગે ખૂબ જ આભાર માનું છું. તેમજ આ જ પ્રસંગે હરીક સર, જેમણે નૃત્ય કૃતિને મઠારવાનું કામ કર્યું છે, તેમનો પણ આ પ્રસંગે ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. મારી દીકરી બ્રિંદાના અવસરને સફળ બનાવવા માટે વાદ્યવૃંદ કલાકારોનો પણ ખૂબ જ આભાર માનું છું, જેમના થકી આ કાર્યક્રમ દીપી ઉઠ્યો. આ કાર્યક્રમના સૂત્રધાર શ્રી એવા અર્ચન ત્રિવેદી સરનો પણ ખૂબ જ આભાર માનું છું, જેમની વાકછટાથી પ્રેક્ષકોને પકડી રાખ્યા છે. આ પ્રસંગમાં મેકઅપમેન, લાઇટ એન્ડ સાઉન્ડ ડિપાર્ટમેન્ટ, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર તથા સ્ટેજ પાછળ રહીને પ્રોગ્રામને સફળ બનાવનાર દરેક વ્યક્તિનો આભાર માનું છું. આ પ્રસંગે અમારા પરિવારજનો સતત દરેક પરિસ્થિતિમાં અમારી પડખે ઊભા રહીને પ્રોત્સાહન પૂરું પાડેલ છે, તેમનો પણ આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર. અમારા આમંત્રણને માન આપીને પધારેલ મહેમાન સ્ત્રીઓ, કુટુંબીજનો, સમાજના મિત્રો, સોસાયટીના સભ્યો તથા મારા અને મારા હસબન્ડના શાળા પરિવારજનો, તેમનો પણ આ તબક્કે ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. આ પ્રસંગમાં ખાસ વ્યક્તિ એટલે કે બ્રિંદાનો મોટો ભાઈ હેમિલ અને તેના કાકા કાકી તથા નાના ભાઈ બહેન, જે કેનેડા સ્થાયી થયેલ હોવાથી આ પ્રસંગમાં ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ તેમના અંતઃપૂર્વક શુભેચ્છા પાઠવેલ છે. તેમને અને બ્રિંદાની માસીએ પણ એમને શુભેચ્છા પાઠવેલ છે. આ તબક્કે તેમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બ્રિંદાની કલાકૃતિની પાર્ટનર એવી કેયા મેવાડા અને તેમજ તેના માતા પિતા સાથે રહીને દરેક કાર્ય પૂરું પાડેલ છે, તેમનો પણ આ તબક્કે ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. તો આપણે બધા ભેગા મળીને આવા બાળકોને સુંદર નૃત્ય શીખવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, જેથી આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આગલી પેઢી સુધી એનો વારસો જળવાઈ રહે અને તેમજ મૂલ્યોનો વિકાસ થાય. તો આપણી દીકરીને આવા કાર્યો તરફ પ્રેરવા જોઈએ. અંતે તમારો હૃદયથી આભાર, અને તમે બધા અહીં આવીને અમારી દીકરીને આશીર્વાદ આપ્યા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. આ પ્રસંગે કેયાના પિતા આભાર વિધિ કરશે. જય શ્રી કૃષ્ણ. નૃત્ય ભારતી એકેડેમીના સ્થાપક શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર,
કલાગુરુ ગુરુ શ્રી ચંદન સર, શ્રીમતી નિરાલી મેમ તેમજ આજના અરંગેત્રમ પ્રસ્તુતિમાં જેમનો સ્વર અને સંગીતથી આજનો આ પ્રોગ્રામ મધુર બનાવ્યો છે તેવા સર્વ કલાકારોને શ્રીઓને વંદન. અમારી દીકરી કેયા જેમના માર્ગદર્શનથી છેલ્લા 5 વર્ષથી ભરતનાટ્યમના દરેક સ્ટેપ શીખ્યા છે તેવા શિવાર્ધના ભરતનાટ્યમના ક્લાસીસના સ્થાપક આદરણીય શ્રીમતી ઉપાસના મિહિર પટેલને વંદન. આપ સર્વને હાર્દિક સ્વાગત કરું છું. આગળનું હું ચાલુ કરું છું. દરેક બાળકોને તેમના બા દાદા પ્રત્યે વિશેષ પ્રેમ અને લાગણી હોય છે. કેયાના આજના આરંગેત્રમની પ્રસ્તુતિના દિવસે તેના આશીર્વચન કેયાની સાથે છે. કેયાના બા આજે સંગોતોવશાત અહીંયા હાજર નથી, તે લંડન છે, પણ તેમના આશીર્વચન મારી ક્લિપ પૂરી થયા પછી અહીંયા રજૂ થશે. કેયાને તેના મોટા પપ્પા, મોટી મમ્મી, કાકા કાકી, આર્ચી, કેલી, ભવ્ય તેમજ અમારા સમગ્ર પરિવારજનોએ હંમેશા ખુશી અને સમર્થન આપ્યું છે. વિરાજમાન સર્વે મિત્રો અને મહેમાનો જે આજના દિવસે સમય કાઢીને અહીં હાજર રહ્યા છો, આપની ઉપસ્થિતિએ અમારો ઉત્સાહ વધાર્યો છે. આભાર. આજના આ અરંગેત્રમ સુધીની સફર છેલ્લા 5 વર્ષથી શરૂ થયેલ છે, જેનો સૌથી વધુ શ્રેય અમારી દીકરી કેયા અને તેની મમ્મી રીનાને જાય છે. આ બંનેના સતત અથાગ પરિશ્રમ, પ્રેમ અને સમર્પણથી આજનો આ દિવસ શક્ય બન્યો છે. થેન્ક યુ કેયા, થેન્ક યુ રીના. આજે હિંમતનગરની 4 દીકરીઓ પ્રથમ રંગમંચ પ્રવેશ કરી રહી છે, જેમાં હાલ 2 દીકરીઓ પરફોર્મ કરી રહી છે. બાકીની 2 દીકરીઓ સાંજે પરફોર્મ કરશે. આજના અરંગેત્રમની તારીખ 6 મહિના પહેલાં ફાઇનલ થઈ હતી. ત્યારથી આજના પરફોર્મન્સના દિવસ સુધીની સફળ અમે 4 પરિવારના સભ્યોએ એક ટીમ થઈને એકબીજાના સાથ સહકાર સહયોગથી પૂર્ણ કરેલ છે. તે બદલ મારા બીજા 3 સહયોગી સ્વીટીબેન અને અક્ષયભાઈ પટેલ, પ્રાચીબેન, અભિષેકભાઈ શાહ, પાયલબેન અને જયમીનભાઈ ભટ્ટ, આપ બધાનો આ પ્રસંગે હું આભાર વ્યક્ત કરું છું. આજના આ પ્રોગ્રામનો સફળ કરવા બદલ આજના હોસ્ટ અર્ચનભાઈ, અહીંયા સ્ટેજ ઉપર વિરાજમાન ગુરુ અને સર્વ કલાકારશ્રીઓ, બેક સ્ટેજ પર સપોર્ટ કરનાર દરેક દીકરીઓ, મેકઅપમેન અને સાઉન્ડ અને લાઇટના ભાઈઓ, ટાઉન હોલનો સ્ટાફ તેમજ સહયોગ આપનાર દરેક ભાઈઓને હું આભાર વ્યક્ત કરું છું. આજના આ દિવસે અમારું સપનું સાકાર થયું. અમારા પરિવાર માટે ખૂબ જ સારો દિવસ છે. અમારી દીકરી કેયાનું અરંગેત્રમ રૂપે પ્રથમ રંગમંચ પ્રવેશ વધાવવા પધારેલ આપ સર્વોને હાજરી અને આશીર્વાદ અમારા માટે અતિ મૂલ્યવાન છે. આભાર. આપ સર્વેનો ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. પેલી ક્લિપ રજૂ કરી. અચ્છા, એ ક્યાં દેખાશે? નહીં, સાંભળાશે. ઓકે, આ બધું ટેકનિકલ હોય શ્રી ગણેશાય નમઃ. વાલી પૌત્રી કેયા, આજ રોજ તારીખ 24/5/2025ના આરંગેત્રમ પ્રસંગે તારા બા દાદાના આશીર્વાદ અને જય શ્રી કૃષ્ણ. આજે આપણા પરિવારમાં ખૂબ જ ખુશીનો દિવસ છે. તારા 5 વર્ષના પરિશ્રમના પરિણામે સમગ્ર પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે. અમે બધા આટલી દૂર છીએ, પરંતુ અમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ હંમેશા કેયાની સાથે જ છે અને અમે ખૂબ જ ગર્વ અનુભવ કરીએ છીએ. કેયા, તારી સફળતામાં પંકજ અને રીનાએ પણ તારો સાથ સહકાર આપ્યો છે, એનો મને આનંદ છે. કેયા, આ પ્રસંગે હું તારા આદરણીય કલાગુરુશ્રીને પણ મારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અહીંયા ઉપસ્થિત સર્વ સગા સંબંધી અને મિત્રોને પણ કેયાને પ્રોત્સાહન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તને બા દાદાના આશીર્વાદ અને તું જીવનમાં ખૂબ ખૂબ સફળતા મેળવે એવી શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે. વાહ, મજા પડી ગઈ. દુનિયાના 30 કરતાં વધારે દેશોમાં નૃત્ય ભારતીના ડંકા વાગ્યા છે. 3000થી વધારે પ્રયોગો ગુરુ શ્રી ચંદન ઠાકોરે લોકો સમક્ષ કર્યા છે. આ કોઈ નાની વાત નથી અને બિલીપત્ર જેવી વાત છે. મેં તમને કીધું અગાઉ એમ, નૃત્ય ભારતી એ નૃત્યનું મંદિર છે. બિલીપત્ર હોય ને, એના 3 પાન હોય. એમાં પહેલું પાન એ
કલાગુરુ શ્રીમતી લક્ષ્મીબેન ઠાકોર, બીજું પાન ગુરુ શ્રી ચંદન ઠાકોર, ત્રીજું પાન શ્રીમતી નિરાલી ચંદન ઠાકોર. જેના મસ્તકે ચંદન ચડે એવા શિવજીની કૃપાથી આખું નૃત્ય ભારતી આજે કેટલા અંતરો કાપી અને લોકોના અંતર સુધી પહોંચ્યું છે. આ બહુ મોટી વાત છે. હવે આપણે શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન હરણ ભય ભય દારુણમ, આ કૃતિ તમે અનેક વાર સાંભળી હશે, પણ નૃત્ય સ્વરૂપે બ્રિંદા અને કેયા પાસે પહેલી વખત જોશો. એના પછી એક જ કૃતિ બાકી, આ પ્રસ્તુત થાય પછી એક જ કૃતિ બાકી. એટલે એટલી ધીરજથી બેસજો, ઉતાવળમાં ક્યાંય જતા નહીં. તાળી પાડો તો અંદર જવું, અને વધારે પાડો તો બિલકુલ અંદર જવું. હજી વધારે પાડો તો ત્યાંનો ત્યાં ઉભો રહો. આઈ લવ યુ ઓડિયન્સ. श्री रामचंद्र कृपालो भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम्. नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम्. कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम्. कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम्. पटपीत मानहु तनिक रुचि सुचि नौमि जनक सुतावरम्. पटपीत मानहु तनिक रुचि सुचि नौमि जनक सुतावरम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम्. श्री रामचंद्र
कृपालु भज मन हरण भव भय दारुणम् शिरमुकुट कुण्डल तिलक चारु उदार अंग विभूषणम् शिरमुकुट कुण्डल तिलक चारु उदार अंग विभूषणम् आजानुभुज सर चाप धरे संग्रामजित कर भूषणम् आजानुभुज सर चाप धरे संग्रामजित कर भूषणम् भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम् 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 श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज हरण भव भय दारुणम् श्री જોરદાર. મેં એક જગ્યાએ એવું કહેલું કે ઓડિયન્સ કેટલું સમજદાર હોય છે. બંને દીકરીઓના પરિવારજનો આવ્યા છે, બરાબર? એટલે દીકરી એન્ટ્રી કરે ત્યારે તમે તાળીઓ લગાવો, પછી એ જાય ત્યારે પણ તમે તાળીઓ પાડો. પણ હોશિયાર એટલા માટે છો તમે બધા કે મારી એન્ટ્રી આવે એ પહેલાં તાળીઓ બંધ કરી દો છો. ખરેખર ચતુર પ્રજા છો તમે આખી. આટલું મહેણું માર્યું પછી તો પાડો. આઈ લવ યુ, થેન્ક યુ વેરી મચ. અને હવે તિલાના અને મંગલમ. તિલાનામાં છે ને 3 લયકારી હોય, વિલંબિત, મધ્ય અને ધ્રુત. આ બધું કદાચ ન સમજાય તો માત્ર જોવાથી બધું સમજાઈ જશે. જો એક ચિત્તે જોશો, એક ધ્યાને જોશો તો બંને દીકરીઓની એક મુદ્રાઓ ઉપરથી ખબર પડશે કે એણે શું સુંદર કામ કર્યું છે. એટલે હરીક સર અને ઉપાસના મેમ બંનેને માટે જોરદાર તાળી થઈ જાય. અઘરું છે બહુ,
કોઈ પણ એક કલાને તમે જે જાણતા હો એ બીજામાં રોપવી બહુ અઘરું છે, બહુ અઘરું. પણ છતાંય ઓડિયન્સ છો તમે, દાદા ઓડિયન્સ છો, બેઠા છો, લગાવો તાલિયા. તિલાના પતશે એટલે બંને દીકરીઓ અંદર જશે અને પછી 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડનો અંધારપટ થશે, બ્લેકઆઉટ જેને કહેવાય. એ 3 સેકન્ડમાં બંને દીકરીઓ પાછી આવશે અને કરશે મંગલમ. આ મંગલમ એટલે આવીને રંગ દેવતાને પગે લાગશે, પછી નૃત્ય દેવતાને પગે લાગીને કહેશે કે અમને ખૂબ આશીર્વાદ આપજો, અમારી ખૂબ પ્રગતિ થાય. ત્યારબાદ ગુરુજનો પાસે આવશે અને એમને કહેશે કે તમે અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ અમે કોઈ પણ રીતે તૂટવા નહીં દઈએ. અને પછી તમારા બધાનો આભાર માનશે અને ત્યાં તમને સમજાઈ જ જશે કે અહીંયા કાર્યક્રમનું સમાપન થયું. તો આ દરેક વસ્તુઓ તમે યાદ રાખજો. તમારે બંને દીકરીઓને વધાવવા માટેની આ છેલ્લી તક છે. આઈ લવ યુ ઓડિયન્સ. થેન્ક યુ વેરી મચ. तुम तदार दानित दिरना दिरना नादरे दानी 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 जितानी तुम जितानी नादरे जितानी तुम जितानी तुम तदार दानित दिरना दिरना नादरे दानी 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 नादरे जितानी तुम जितानी नादरे जितानी तुम जितानी तुम तदार दानित दिरना दिरना नादरे दानी 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 तुम तदार दानित
దిత్తాని నాదర దిత్తాని తొందర దిత్తాని तुम कदारे दानी तेरे नाम नादरे दानी तुम తదార దాని కదిరేనా దేరేనా కావేదాని తో 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 తదార దాని కదిరేనా దేరేనా కావేదాని నాదర దిత్తాని తొందర దిత్తాని నాదర దిత్తాని తొందర దిత్తాని तुम कदारे दानी तेरे नाम नादरे दानी 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 सदा शिव सुंदरा करुणाकर रसिक जन मनोहरा सदा शिव सुंदरा करुणाकर रसिक जन मनोहरा गुरुजन राजनगर कवि जन समाज गुरुजन राजनगर कवि जन समाज नृत्य भारती नर्तन तान मान प्रणित आज तुम तदारे तदर दान तुम तदारे तदर दान तुम तदारे तदर दान तुम तदारे तदर दान तुम तदार कदर दान विक्राम 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 तगधिन को विक्राम 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 तगधिन को विक्राम 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 तगधिन को तुम तदार दान तेरे नाम नादरे दानी तो సుతుడు పట్టు పాదారం వినతములకు నీ నామ రూపములకు నిత్యాజయ మంగళం రాజీవ నయన త్యాగరాజాది వినోదమైన నీ నామ రూపములకు నిత్యాజయ మంగళం देवमपि नागेन्द्रभूषिता सर्वमङ्गलमङ्गलयोपिता सर्वमङ्गलकं भजे વાહ ભાઈ વાહ. આ બંને દીકરીઓ દરેક કૃતિ પછી આટલી બધી તરોતાજા લાગે છે ને એનું કારણ છે એની સિનિયર સખીઓ
એની સાથે છે. હું એક એક નામ બોલીશ, તમે બધા તાળી પાડીને એમને પણ આપણે પ્રોત્સાહિત કરીએ. દેવાંશી. હવે આમાં શું તમારે કંટાળવાનું, એ તાળી પાડવામાં છેલ્લો વારો છે યાર. મારો પણ આજનો દિવસમાં આ અત્યારના કાર્યક્રમ માટે સાવ છેલ્લો વારો છે મારો, તમારી જોડે વાર્તાલાપ કરવાનો. તાળી પાડજો ને યાર. જીનલ. રાજવી. સંસ્કૃતિ. શગુન. સમીક્ષા. અને તમે બધા. તમે કેમેરામેન હો એટલે તાળી નહીં પડવાની, એવું જો બેઠા છે બિનદાસ, તાળી પાડો હવે તમારે. હા તો પછી યાર, આઈ લવ યુ ડાર્લિંગ, થેન્ક યુ વેરી મચ. બસ હમણાં જ દીકરીઓ બહાર આવશે, તમારે એને આશીર્વાદ આપવા હોય એ પછી કરવાનું છે. આશીર્વાદ પછી છે. હા ઓકે, બોલો શું કહો છો, કંઈ કેવું છે તમારે? હા. પ્રથમ તો આમંત્રણને માન આપીને તમામ જે સમાજના મિત્રો, કુટુંબીજનો, મિત્રો બધા પધાર્યા, અને લાઇટનો કાપ હોવાથી એસી ચાલુ કર્યું પણ એટલું કુલિંગ આપતું ન હતું, છતાં પણ પૂરેપૂરા પ્રોગ્રામ દરમિયાન બેસી રહ્યા એ માટે સર્વે મિત્રોનો આભાર. આ પ્રોગ્રામ પૂરો થયા પછી પ્રથમ સ્ક્વેરમાં ત્યાં જમવાનું રાખેલ છે અને ત્યાં ફોટોગ્રાફી પણ રાખેલ છે. જેને ફોટો પડાવો હોય ત્યાં આપણે ફોટો પડાવીશું. ત્યાં પણ જનરેટરની વ્યવસ્થા કરી જ છે ને એસી પણ ચાલુ જ છે, એટલે વાંધો નહીં આવે બને ત્યાં. ઓકે, થેન્ક યુ. એમણે છેલ્લું વાક્ય કહ્યું સાંભળ્યું ને, બને ત્યાં સુધી વાંધો નહીં આવે. એટલે ત્યાં કંઈ પણ વ્યવસ્થા હોય તો એને અવ્યવસ્થા નહીં માની અને સંપૂર્ણ સહકાર આપજો. ડાર્લિંગો, હિંમતનગરનું ઓડિયન્સ તમે છો અને તમે હવે તૈયાર થઈ ગયા છો, એટલે કોઈ પણ કાર્યક્રમ હોય એને બિરદાવવા માટે જરૂર આવજો અને દરેકે દરેક પ્રસ્તુત કરતા કલાકારને સન્માન આપજો. પૂજ્ય કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર હંમેશા એક વાત કે તમારા ઘરે દીકરો હોય કે દીકરી હોય, એને કોઈ પણ એક કલા પ્રત્યે એ જાગૃત થાય. કોઈ પણ એક કલા, નૃત્ય હોય, નાટ્ય હોય, સંગીત હોય, વાદ્ય હોય, ચિત્રકલા હોય, કોઈ પણ કલા, પણ એક કલા સાથે એનો નાતો જોડાય એનું ધ્યાન મા બાપે રાખવાનું છે. તમને ચારે જણાને નતમસ્તક થેન્ક યુ વેરી મચ. દિલીપ બાબુ ક્યાં બેઠા છે મારા? દિલપો, મારો દિલપો ક્યાં છે? નીકળી ગયા? સારું, ઓકે, મળીએ. થેન્ક યુ વેરી મચ. આવજો, બાય બાય, ટાટા.